અંકલેશ્વર સસ્તા અનાજની દુકાનદારો દ્વારા નવેમ્બર માસ ચલણને ભરવા આવેદન પાઠવાયું હતું. નવેમ્બર માસમાં અનાજ વિતરણથી અડગા રહી વિરોધ નોંધાવશે. અંકલેશ્વર તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પડતર પ્રશ્નોની માંગણી નહીં સંતોષાતા 1 નવેમ્બરથી પંડિત દીનદયાળ સરકારી અનાજ ભંડારની દુકાન સંચાલકો હડતાલ પર ઉતરશે. અંકલેશ્વર સસ્તા અનાજની દુકાનદારો દ્વારા નવેમ્બર માસ ચલણ નહીં ભરવા આવેદન પાઠવ્યું હતું. નવેમ્બર માસમાં અનાજ વિતરણથી અડગા રહી વિરોધ નોંધાવશે. અંકલેશ્વર તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પડતર પ્રશ્નોની માંગણી નહીં સંતોષાતા 1 નવેમ્બરથી પંડિત દીનદયાળ સરકારી અનાજ ભંડારની દુકાન સંચાલકો હડતાલ પર ઉતરશે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર FPS અંકલેશ્વર તાલુકા શોપ એસોસિએશન દ્વારા આગામી નવેમ્બર માસમાં જથ્થાના ચલણ નહીં બનાવવા તેમજ 1 નવેમ્બર 2025થી વિતરણથી અડગા રહેવા અંગે અંકલેશ્વર મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર FPSના રાજ્યના એસોસિએશન દ્વારા ગુજરાત સરકાર તેમજ પુરવઠા મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓને તેમની વિવિધ પડતર માંગણી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. તેમના દ્વારા મુખ્ય રજૂઆતમાં કમિશન દરમાં વધારો, પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલ અને સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવા, સમયસર કમિશન ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણોની માંગણી કરી છે. જે માંગણી ઓક્ટોબરના અંત સુધી માસમાં જો ન સંતોષાય કે કોઈ વચગાળાનો માર્ગ ન નીકળશે તો 1 નવેમ્બરથી અનાજ વિતરણથી અડગા રહી વિરોધ નોંધાવશે તેમ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર FPS અંકલેશ્વર તાલુકા શોપ એસોસિએશન પ્રમુખ ભાવસિંહ વસાવા અને ઉપપ્રમુખ નગીન વસાવાએ જણાવ્યું હતું. તેમજ તેમના વડપણ હેઠળ અંકલેશ્વર મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. અંકલેશ્વર તાલુકા FPS પ્રમુખ ભાવસિંહભાઈ વસાવા તથા અમે દુકાનદારો સૌ આજે સસ્તા અનાજની દુકાનદારોએ અંકલેશ્વર મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને અમારી માંગણીઓ વિશે જાણકારી આપી છે. આવેદનપત્ર સુપ્રત કર્યું છે. સરકાર દ્વારા અમને વારંવાર રજૂઆતો કરવા છતાં લેખિત મૌખિક છતાં અમારી 20 જેટલી માંગણીઓ છે એ સરકારે આજ સુધી અમારી પૂર્ણ નથી કરી. એ બાબતે હવે ગુજરાતના 2 એસોસિએશન જે છે અમારા સરકાર સસ્તા અનાજના દુકાનદારો બંને સરકારના પ્રમુખશ્રીઓ શ્રી પ્રહલાદભાઈ મોદી અને શ્રી રાજભાઈએ આ અસહકાર આંદોલન 3ના ભાગરૂપે અમે 1 નવેમ્બરથી તમામ સસ્તાના દુકાનદારો ગુજરાતના જે 17,000 દુકાનદારો છે એ લોકોએ આંદોલનનું અસહકાર આંદોલન ચાલુ કર્યું છે. જેથી કરીને અમારી સરકારમાં જે અમારી 20 રજૂઆતો છે સરકાર એના પર ગંભીરતાથી ધ્યાન આપે અને તાત્કાલિક નિવેડો લાવે એવી અમારી સૌ દુકાનદારોની માંગણી છે.